નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને મારી પાછળ તમે જે સ્ત્રીઓને જોઈ રહ્યા છો આ તમામ સ્ત્રીઓની ચર્ચા ખૂબ સોશિયલ મીડિયા પર થઈ। આ સિયા, પછી છે મુસ્કાન, નિકિતા, સોનમ, પ્રિયંકા, આ તમામને હવે તન્નું ટપી ગઈ છે। આ તમામે જે પ્લાન બનાવ્યા તેનાથી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લાન બનાવ્યો પોતાના પતિને મારવાનો। તમે જોવો છો છેલ્લા ઘણા સમયથી પોતાના ભાવિ પતિ, મંગેતર કે પતિ, એને પતિ પત્ની ઓર વોના કિસ્સામાં એનું મર્ડર થઈ જાય છે, હત્યા થઈ જાય છે। એવો જ કિસ્સો હવે હરિયાણાથી સામે આવ્યો છે અને તમે જુઓ કે આ સિયા કે જેની ખૂબ ચર્ચા થઈ, જેના પર દાવો છે, એને પર આક્ષેપ છે કે એણે પોતાના ભાવિ પતિ કેતન અગ્રવાલની ધક્કો મારીને હત્યા કરી। પછી મુસ્કાન કે જે વાદળી કલરનું ડ્રમ તમને ખૂબ યાદ છે, જેની ખૂબ ચર્ચા થઈ। પછી છે નિકિતા, જે એઆઈ સોફ્ટવેર એન્જિનિયર, એણે આત્મહત્યા કરી નાખી। સોનમ રઘુવંશી, એણે પણ પોતાના પતિને અને લગભગ લગ્નના 7મા 8મા દિવસે એની હત્યા કરી નાખી। સોપારી કિલર લઈને આવી હતી। પછી પ્રિયંકા, એણે પણ એવું જ કર્યું કે જે એણે પોતે પોતાના પતિની હત્યા કરી, પછી એ બહાર કહ્યું કે ભાઈ કેટલાક ચોર આવ્યા હતા અને પછી હત્યા કરી ફરાર થઈ ગયા। હવે આપણે વાત કરીએ તન્નુની। તન્નુ અને એના પતિનું નામ હતું મોનુ। લગભગ 3-4 મહિના થયા હશે બંનેના લગ્ન થયા હશે। તમે જુઓ કે આ છે મોનુ અને બંનેના લગ્નને ખૂબ જ ઓછો સમયગાળો થયો અને જે તન્નુ નામની છોકરી છે હરિયાણાની, લગભગ હાર્ડલી 17થી 18 દિવસ જ એના એ સાસરામાં હતી। આ તમે એની તસવીરો જોઈ રહ્યા છો લગ્નની। આખરે એવું તો શું થયું કે મોનુની હત્યા થઈ જાય છે। આખો બનાવ 8 જૂનની આસપાસ છે કે જ્યારે આ આખો જે સમયગાળો સામે આવ્યો કે જેમાં વિગત એવી મળી કે ભાઈ મોનુ ગાયબ છે। હવે આ ઘટનાક્રમ તમે નામ સાંભળશો તો તેમાં તમને રાઈમ એવું લાગશે કે સિયાવાળા કિસ્સામાં પણ કેતન હતો, એની સામે ચેતન હતો। અહીંયા આ કિસ્સામાં છે મોનુ અને એનો કથિત પ્રેમી જે તન્નુનો કહેવામાં આવી રહ્યા છે, એનું નામ સોનુ, એટલે કે સોનુ અને મોનુ વચ્ચે તન્નુ ક્યાંક એ ફસાઈ ગઈ અને પછી આખો આ ઘટનાક્રમ થયું છે। વિગતવાર એ વિશે વાત કરીશું। તો પહેલો જે આખો ઘટનાક્રમ સામે આવ્યો કે આમાં આખી વાર્તા શું હતી કે પહેલાં જે આ મોનુ નામનો જે યુવક છે, લગભગ 22-23 વર્ષનો જ એ યુવક છે, એના થોડા સમય પહેલાં લગ્ન થયા હતા અને તન્નુ તો એના પોતાના ઘરે જતી રહી હતી, એ આના ઘરે હતી જ નહીં। અને પછી એક સમય માટે મોનુને બોલાવવામાં આવ્યો હતો અને ખબર પડે છે કે પરિવારને કહેવામાં આવે છે કે અચાનક ગાયબ થઈ ગયો છે મોનુ। પછી શોધખોળ પણ થતી હોય છે। એ દિવસનો જે ઘટનાક્રમ છે એમાં મોનુને ફોન કરે છે તન્નુ અને કહે છે કે તું મને મળવા આવ। એ લગભગ જ્યારે તમે જો કે ઘણી બધી એવી કંપનીઓ છે કે જ્યાં 6ઠી 7મી તારીખે પગાર થતો હોય છે અને તન્નુએ એના પતિ મોનુને કહ્યું કે ભાઈ પગાર લઈને તું આવજે। અને પાછું એવું પણ કહેવામાં આવ્યું તન્નુ તરફથી એના પતિને, મોનુને, કે ઘરે તું આવી વાત કહેતો નહીં, કારણ કે આપણે બે મળીશું, ઘરે ખબર પડશે તો સારું નહીં લાગે, એટલા માટે તું ઘરે એમ કહીને આવજે કે ભાઈ તને પેટમાં દુખાવો છે, કંઈ પણ બહાનું કાઢીને આવજો। એટલે પછી મોનુ પોતાની પત્નીને મળવા માટે જાય છે। એ તારીખે 8 તારીખે મળવા જાય છે, 8 જૂનના રોજ। અને એ સમયગાળા દરમિયાન રાત્રે 9-9:30 ઘરેથી નીકળે છે। ઘરે કહે છે કે મને પેટમાં દુખાવો છે, હું ડૉક્ટરને બતાવવા માટે જઈ રહ્યો છું। ઘરવાળા કહે છે કે તારા ભાઈને જોડે લઈ જા, પણ એણે કહ્યું કે ના, હું એકલો જઈને બતાવી આવું છું। પછી એવું થાય છે કે મોનુ ઘરે પરત આવતો જ નથી। એક દિવસ જતો રહ્યો, બીજો દિવસ જતો રહ્યો, પણ મોનુ ઘરે આવ્યો જ નહીં। એટલા માટે શોધખોળ શરૂ થઈ કે આખરે મોનુ ક્યાં ગયો। પછી જે તન્નુ છે એને પણ ફોન કરવામાં આવ્યો કે શું ત્યાં ગામમાં આવ્યો છે ખરા, શું મોનુ સાથે તમારી વાતચીત થઈ છે ખરા। તો તન્નુ પણ ના પાડે છે એની પત્ની કે ના, અમારી કોઈ વાતચીત થઈ નથી। પછી તમે આગળ જુઓ કે જ્યારે પોલીસ તપાસ કરે છે, લગભગ 10 જૂનની આસપાસ મોનુનો મૃતદેહ મળી આવે છે। ત્યાં નજીકમાં જ એક નહેર હોય છે, ત્યાંથી મોનુનો મૃતદેહ મળી આવે છે અને પોલીસ જ્યારે તપાસ કરે છે, ફોરેન્સિક તપાસ થાય, FSL થાય,
તો નહેરની જોડે એક સ્કૂટી મળી આવે છે ને ત્યાંથી લાશ મળી આવે. જો કે જ્યારે FSL થયું, ફોરેન્સિક થયું, તો એમાં કોઈ મર્ડરના પુરાવા એમને ન મળ્યા. તમે જુઓ કે એ રીતનું પ્લાનિંગ હતું કે કોઈ એમને પુરાવા મળ્યા જ નહીં પોલીસને, ને પોલીસને એવું જ લાગ્યું કે મોનુએ આત્મહત્યા કરી છે. ખરા આત્માને આત્મહત્યા નહોતી કરી, એનું મર્ડર થયું હતું. કેવી રીતે આગળ બતાવીશું. પોલીસને જ્યારે ડેડ બોડી મળી, શરીર પર કોઈ ઈજાના નિશાન નહીં, ન કોઈ હાથાપાઈના કે ન પોસ્ટમોર્ટમમાં કોઈ વિગતો બહાર આવી. એટલા માટે પછી પોલીસે પછી મૃતદેહ મોનુના પરિવારને સોંપી દીધો. અંતિમ ક્રિયા પણ થઈ ગઈ. અને તમે જો તન્નુ કે જે લોકોની પાસેથી સહાનુભૂતિ લેતી હતી, રડવા લાગી કે ભાઈ મારો પતિ જતો રહ્યો છે, લોકો કહી રહ્યા છે કે કુદરતે એના પર કેવું અત્યારે આ રીતની એની સ્થિતિ કરી નાખી છે. એવી રીતે એ રડતી હતી. એ લગભગ મેં જે કહ્યું ને 17 દિવસ દરમિયાન અહીંયા રહી. 10 દિવસ તો હતી ને 7 દિવસ અંતિમ ક્રિયાને બધી પ્રક્રિયામાં તન્નુ આ ઘરે રહી હતી. જો કે એ સમયગાળા દરમિયાન ટ્વિસ્ટ ત્યારે આવે છે કે જ્યારે પોલીસે તપાસ કરી હતી, એ નહેર પાસે એક સ્કૂટી પણ મળી હતી અને મોબાઈલ ફોન પણ મળ્યો હતો. પોલીસને શરૂઆતમાં એવું જ લાગ્યું કે મોને પોતે આત્મહત્યા કરી છે, એટલે પછી એ કેસ એમાં ક્લોઝ થઈ ગયો. પણ જ્યારે એ મોબાઈલ ફોન જ્યારે પોલીસે આ પરિવારને પરત સોંપ્યો ગયેલો કે આ ફોન પણ ત્યાંથી મળ્યો હતો, એમાં કશું મળ્યું નથી. એ આખો ટર્નિંગ પોઈન્ટ થાય છે આખા કેસનો. કારણ કે જ્યારે મોનુના જે ભાઈઓ છે, એના કઝિન લોકોએ જ્યારે ફોન તપાસે એમણે જોયું, તો એ દિવસના તમામ કોલ ડિટેલ્સ, કોલ લોગ હોય છે, બધા ડિલીટ હતા. એના ફોનના તમામ કોલ જેટલા પણ, ચલો 1-2 દિવસના કરાયો, પણ એ તમામ કોલ ડિલીટ હતા. એટલે ત્યારે એમને શંકા ગઈ કે એવું તો આખરે શું થયું કે મોનુએ એના તમામ જેને ફોન કર્યા હતા એ બધું જ એણે ડિલીટ કરી નાખ્યું. અને પછી મોનુના જે ભાઈઓ છે, એમણે કેટલાક એવા એક્સપર્ટ છે એમની સાથે વાતચીત કરી કે ભાઈ આ શું ડેટા ફરી આવી શકે ખરા, ચેટ મેસેજીસ શું ફરી આવી શકે ખરા. અને જ્યારે એ રિટ્રાઈવ થયું, જ્યારે એ કોલ લોગ પરત આવ્યા, ત્યારે મોનુના પરિવારજનો, માતા પિતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા. કારણ કે જે દિવસે 8 જૂને મોનુ ગાયબ થયો હતો, મોનુ અને તન્નુ વચ્ચે 49 કોલ થયા હતા જે દિવસે ગાયબ થયો હતો. એટલા માટે જ પછી પરિવારજનોએ યાદ કર્યું કે તન્નુને અમે પૂછ્યું હતું કે શું તારી મોનુ સાથે વાત થઈ છે, ત્યારે તન્નુએ એમ કહ્યું હતું કે મારે તો કોઈ વાત થઈ નથી, ના ફોન આવ્યો છે. પણ જ્યારે પરિવારે જોયું કે એ જ દિવસે જ્યારે ગાયબ થયો, મોનુએ 49 મિસ કોલ કર્યા હતા, એક ફોન પર વાત પણ થઈ હતી, અને સાથે સાથે એક ગ્રુપ કોલ પણ થયો હતો, જે આપણે કરીએ છીએ કોન્ફરન્સ કોલ, એ પણ થયો. તો આખરે કેવી રીતે થયો એ તમામ પરિવારજનોની શંકા ગઈ. પણ તમે જો કે અહીંયા શોકનો માહોલ પણ હતો. પરિવારજનોએ તન્નુને જાણકારી ન આપી કે ભાઈ અમને તારા પર શંકા છે. એ લોકો એવી રીતે જ વર્ત્યા કે ભાઈ અમે તારી સાથે છીએ, સહાનુભૂતિ છે, પણ પેરેલલ એ લોકો તપાસની માંગ કરી રહ્યા હતા. એનાથી આગળ વધીને પોલીસે તો આત્મહત્યાનો કેસ જ માન્યો હતો. પરિવારજનોએ કેટલાક CCTV પણ તપાસ્યા. આ મોનુના પરિવારજનો છે, એમના ભાઈઓ, એ લોકો એ વિસ્તારમાં પણ ગયા જ્યાંથી એ નહેર હતી. તો એ એરિયામાં એમને કેટલાક એવા CCTV મળ્યા હતા કે મોનુ તન્નુના ઘર તરફ જઈ રહ્યો છે, ને સાથે કેટલાક શંકાસ્પદ લોકો પણ દેખાયા. એ CCTV પણ આમણે કબજે કરી લીધા. અરે તમે જો કે એક તો મોબાઈલ ફોન મળી ગયો, એ દિવસે તન્નુએ ફોન કર્યા હતા, એક એ પુરાવો, સાથે સાથે આ CCTV આપ્યા છતાં પણ પોલીસ આમાં ટસની મસ થતી જ નથી. જ્યારે DCPને આ બાબતે રજૂઆત કરવામાં આવી કે સાહેબ જો અમને આ શંકા છે, તમે તપાસ કરો. પોલીસે કહ્યું તપાસ કરીશું, જેમ તેમ આગળ બધું વધતું રહેશે. કે સાહેબ CCTV છે, ફોન છે, ઉલટ તપાસ કરો. પણ પોલીસે બહુ ધ્યાન ના આપ્યું. પણ તમે ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવે છે કે 30 જૂનના રોજ, 30 તારીખે અહીંયાના CM છે નાયબસિંહ સૈની, એમનો એક કાર્યક્રમ એ જ ગામમાં હતો જ્યાં આ મોનુનો પરિવાર છે. એટલે પછી પોલીસને ડર ગયો. પોલીસને ડર લાગ્યો કે આ જો CM સુધી આ વાત પહોંચી ગઈ કે આ પોલીસ કામગીરી નથી કરતી, તો પછી ખોટું આપણે સાંભળવું પડશે. અને એ જ દિવસે સવારે મોનુના ઘરે પોલીસની ટીમ પહોંચે છે અને કહે છે કે તમે CM સાહેબને ફરિયાદ ન કરતા, અમે તપાસ કરવાના છીએ. અને એ જ દિવસે પછી પોલીસે જ્યારે તન્નુને ઉઠાવી અને તપાસ કરી, અને વિગત એવી પણ મળી, કારણ કે સોનુ સાથે વાતચીતના પણ કેટલાક પુરાવા મળ્યા હતા, જેનો કથિત પ્રેમી કહેવામાં આવે છે તન્નુનો. એ બંનેને જ્યારે પોલીસે ઉઠાવવાના શરૂ કર્યા, ત્યારે બધી વિગત બહાર એવી આવી કે હકીકતમાં 8 જૂનના રોજ એવું તો કેવું મર્ડર કર્યું કે પોલીસને કોઈ પુરાવા જ ન મળ્યા. એવું કેવું પ્લાનિંગ કર્યું હતું, ફૂલ પ્રૂફ પ્લાનિંગ કર્યું હતું કે ના FSLમાં આવે કે ના કોઈને શંકા જાય.
એ લોકોનું પ્લાનિંગ એવો હતો કે 8 તારીખે આપણે ત્યાં બોલાવીશું મોનુને. સોનું પોતાના જે મિત્રો છે, એક નામનું હરિઓમ નામ છે, બીજો એક જે નામ છે મને અત્યારે યાદ નથી આવતું, એ 2 થી 3 મિત્રો ત્યાં એકઠા થયા અને મોનુને ત્યાં બોલાવી પહેલાં તો એનું નાક અને મોઢું બંધ કરી નાખવામાં આવ્યું, એને બેભાન કરી નાખવામાં આવ્યો અને બેભાન કરીને ત્યારે એને નહેરમાં નાખ્યો, એટલે ત્યાં કોઈ પુરાવા ન રહે. ના કોઈ કેમિકલ આપ્યું, ના કોઈ હાથાપાઈ, ના કોઈ ઈજાના નિશાન, કંઈ જ નહીં. અને ઠંડા કલેજે આ લોકોએ હત્યા કરી નાખી મોનુની અને પછી લાશ ત્યાં ફેંકી દીધી. પણ આ લોકો ભૂલ એ કરી કે મોબાઈલ ફોન એણે તમામ ડેટા ડિલીટ કરીને ત્યાં જ મૂકી રાખ્યો. કદાચ એ મોબાઈલ ફોન એમણે કદાચ ફેંકી ના દીધો હોત અથવા તો ડેટા ડિલીટ ન કર્યો હોત તો આ બધી વિગત એમની બહાર ના આવત. પણ એ મોબાઈલ ફોન એ ત્યાં ભૂલી ગયા અને પછી એના આધારે મોનુના જે પરિવારના લોકો છે એમણે આ બધી જ એક બાદ એક કડીઓ પોતે જાતે જોડી અને તમામને શોધવામાં આવે. પછી તમે જોવો છો કે આ તન્નુ અને સોનુનો ભાઈ, સોનુનો એક મિત્ર છે હરિઓમ, એ બંને પોલીસ ઝડપમાં આવી ગયા છે. હજુ પણ કેટલાક આરોપીની શોધખોળ ચાલી રહી છે. પણ તમે જુઓ આમાં પણ એ સેમ સ્ટોરી કે સિયાને પણ કહેવામાં આવી રહ્યું છે કેતન ગમતો નહોતો, એને ચેતન ગમતો હતો. અહીંયા પણ તન્નુને મોનુ નહોતો ગમતો, સોનુ ગમતો હતો. પણ પહેલાં આ વાત કહેવાની જરૂરિયાત હોય છે કે તમે જો કે ના નથી કહી શકતી પણ કોઈનું મર્ડર કરી શકે છે, મર્ડરના પ્લાનિંગ કરી શકે છે, આટલું ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી શકે છે. પણ જો પહેલાં કદાચ ના પાડી હોત તો એ પરિવાર, આ જે મોનુ નામનો જે યુવક છે એના પરિવારની અત્યારે સ્થિતિ શું હશે, એક મોટો સવાલ છે. પણ તમે જુઓ કે દરેક નવા આઈડિયા, નવા કેસ આવી રહ્યા છે. આમ એનસીઆરબીના ડેટા જોઈએ તો એ જે સંખ્યા છે ખૂબ જ વધી રહી છે. અને એવું નથી કે સ્ત્રીઓ પર અત્યાચાર સ્ત્રીઓ પર પણ થાય છે, એની સામે હવે આ શું સંખ્યા વધી રહી છે કે હવે યુવતીઓ, સ્ત્રીઓ પણ પુરુષોની હત્યા કરી રહી છે, એ અત્યારનો એક ગંભીર પ્રશ્ન છે. અમે તમામ જગ્યાએ તમે જુઓ કે પતિ પત્ની ઓર વો એ જ એંગલ હંમેશા આવે છે. હવે આશા રાખીએ કે આવા એંગલ વધુ કેટલાક ના આવે. જે એક મૂળ અર્ક એ છે કે પરિવારના લોકોએ દીકરી સાથે, દીકરા સાથે સંવાદ બનાવી રાખવો જરૂરી છે. એને શું પસંદ છે, શું નથી પસંદ, શું એની જોડે જબરદસ્તી થઈ રહી છે, એ બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડશે. નહીં રાખે તો પછી આવા કિસ્સા કદાચ બનતા રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.